एक्स प्लस 1/x बराबर 4 होय तो एक्स स्क्वेर प्लस 1/x स्क्वेर किंमत शोधो। हवे अहीं आपणे सादुं जे आपेलुं छे एक्स प्लस 1/x नो आपणे शुं गोतवानुं छे वर्ग बराबर। आनो आपणे शुं लेशुं अहींया वर्ग जेथी करीने आपणे जरूरी वस्तु मळी जाय। तो અહીંથી આપણે આનો સ્ક્વેર કરીએ તો एक्स स्क्वेर એટલે કે પહેલાનો વર્ગ કાઉન્સની નિશાની 2 ગુણ્યા પહેલું અને બીજું પદ પ્લસ છેલ્લાનો વર્ગ આ રીતનું કંઈક થશે બરાબર। પહેલાનો વર્ગ કાઉન્સની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ છેલ્લાનો વર્ગ। હવે આપણે અહીંયા જોવા જઈએ તો x અને 1/x તો ઉડી જવાના છે એટલે અહીંયા આપણને શું મળશે एक्स स्क्वेर प्लस 2 प्लस 1/x स्क्वेर અને અહીંયા આપણને एक्स प्लस 1/x स्क्वेરની કિંમત આપેલી છે 4 બે બાજુ આપણે સ્ક્વેર કરીએ અહીંયા સ્ક્વેર કરીએ અને અહીંયા સ્ક્વેર કરીએ બરાબર ને। તો 4 નો વર્ગ કેટલો થશે અહીંયા 16 એટલે આ બાજુ કેટલા બેઠેલા છે 16 ओके। હવે આપણે પ્લસ 2 ને આપણે સામે મોકલી દઈએ તો एक्स स्क्वेर प्लस 1/x स्क्वेर એટલે કે 16 माइनस 2 तो एक्स स्क्वेर प्लस 1/x स्क्वेर કેટલા આવશે 14 કેટલા આવશે 14। तो આપણને જે જરૂરી વસ્તુ હતું एक्स स्क्वेर प्लस 1/x स्क्वेर એની આપણને વેલ્યુ મળી ગઈ છે કેટલા આવશે एक्स स्क्वेर प्लस 1/x स्क्वेर ની વેલ્યુ કેટલી આવશે તો કે 14 આવશે। ક્લિયર।